નિખિલભાઈ દેવાંશી આવ્યો છે બોલિંગ માર્ક પર. વોરિયર કિંગ્સના એક સારામાં સારા બોલર. સારી ફિલ્ડિંગ કરતી વોરિયર્સ કિંગની ઓરતી, પણ ઓવરથ્રો કર્યો તો અને ફિલ્ડિંગ સારીમાં સારી કરતા એક પોઈન્ટ ક્ષેત્રમાં પ્લેયર ભાગીને આવીને બોલને કલેક્ટ કર્યો, પર એક રનથી રોકી ન શક્યા બંને બલ્લેબાજને. રાકેશને ફરી એકવાર સારો શોટ લગાડ્યો તો, પર બેટ્સમેનના બેટના વાગીને એક આપણે કહેવાય કે ગલી ક્ષેત્રમાં બોલને ગયો અને એક નાની મિત નામના પ્લેયરે બોલને કલેક્ટ કર્યો અને પાછો એકવાર એક રનથી રોકી ન શક્યા બંને બલ્લેબાજને. સારો શોટ અને બંને ફિલ્ડર ની વચ્ચેથી ગેપ ઢૂંઢતા રાકેશભાઈ બાઉન્ડ્રી મારતા સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. હજુને 2 બોલ બાકી પહેલી ઓવરનો. હલકા હાથેથી રમ્યા અહીંયા રાકેશભાઈએ કાવ કવર ક્ષેત્ર અને મિડ ઓફની જગ્યા પરથી ગુમાવ્યો બોલને. ફરી એકવાર સારો શોટ અને સારી ફિલ્ડિંગ. ચાર બોલમાં 7 રન થઈ ગયા છે. હજુને લાસ્ટ બોલ બાકી. ક્રેમ્પ આવતા રાકેશભાઈને જોઈએ હવે રાકેશભાઈ થોડા ક્રેમ્પમાં, અગર બ્લાસ્ટર પાસે ફિઝિયો હોય તો મોકલી કાઢો. નિખિલભાઈ તૈયાર. ફરી એકવાર લાસ્ટ બોલ, પહેલી ઓવરનો લાસ્ટ બોલ. સુંદર શોટ, કવર અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી ગેપ ઢૂંઢીને કાઢ્યો અને સારામાં સારો શોટ લગાડીને 4 રન. સ્કોર વધીને થઈ ગયો છે 11 રન 1 ઓવરની સમાપ્તિ પર. કોઈ ફિઝિયો હોય તો જાઓ ભાઈ. લોયર ની કઈ જરૂરત નથી, આપણે ફિઝિયો ની જરૂરત છે, કારણ કે એ થોડી લડવા જવું છે. મનોજભાઈ આવે છે બીજી ઓવર લઈને રાકેશભાઈ ની વિરુદ્ધ. રાઉન્ડ વિકેટ બોલિંગ માર્ક પર અને અહીંયા 28 પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝર પણ છે મનોજભાઈ. ફરી એકવાર સારો શોટ. જોઈએ આ વિકેટ મળે છે કે નહીં. ક્રેમ્પ અહીંયા થઈ ગઈ હતી, મેં કીધું તો એક ફિઝિયો મોકલો તો તમારી આ વિકેટ ના ગુમાવી શકે. પહેલી વિકેટ મળતી અહીંયા રાકેશભાઈની. એમએસડી આવ્યા છે બેટિંગ માર્ક પર. જોઈએ ધોનીનું નામ લઈને તો આવ્યા છે. ધોની જેવી બેટિંગ કરે છે કે નહીં. ખુદ કેપ્ટન આવ્યા છે. સનીભાઈ આવ્યા છે બેટિંગ માર્ક પર. ફરી એકવાર બીજી ઓવરનો બીજો બોલ. નિખિલભાઈએ કટ કર્યો પોઈન્ટ ક્ષેત્રમાં. 1 રન ચોર્યો. બીજા રનની કોશિશ પણ નકારા. 1 રનથી સંતોષ. સ્કોર થઈ ગયો છે 12 રન 1 વિકેટની નુકસાની પર. સનીભાઈ તૈયાર. રાઈટ હેન્ડ બલ્લેબાજ. એમએસડી ની ટી શર્ટ પહેરી છે. જોઈએ હેલિકોપ્ટર શોટ કેટલા લગાડે છે અહીંયા. સારો શોટ અને સારી ફિલ્ડિંગ એવી મિડ ઓફ ક્ષેત્રમાં. 1 રન ચોરી કાઢીને 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 13 રન. હજુને 2 બોલ બાકી છે બીજી ઓવરનો. સ્કોર બહુ જ દબાઈ દીધો છે અહીંયા 2 રન આપીને 3 બોલમાં. ફરી એકવાર સારો શોટ અને મિસ ફિલ્ટાતી ફિલ્ડરને કાંઈ પણ મોકો ના આપતા બાઉન્ડ્રી લગાડીને નિખિલભાઈએ સ્કોર વધીને થઈ ગયો છે 17 રન 1 વિકેટની નુકસાની પર. હજુને લાસ્ટ બોલ. ફરી એકવાર સારો શોટ લગાડવાની કોશિશ, પર ઓફ સ્ટમ્પ પર બોલને રાખ્યો હતો અને પેર પર ટાર્ગેટ રાખ્યો અને પગ પર બોલ વાગતા 1 રન છીકીને કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 18 રન 1 વિકેટની નુકસાની પર.
બે ઓવરની સમાપ્તિ પર 18 રન. નિખિલ અને સનીની જોડી જોઈએ અહીંયા બંને આ બેટ્સમેન. બોલર નેમ પ્લીઝ. જિલેશ આવે છે બોલિંગ માર્ક પર ઓવર ધ વિકેટ ગેંદબાજી કરવા માટે અને સારો બોલ હતો. માન દીધો, સન્માન દીધો અને મિડોન પર મોકલી દીધો બોલને. એક રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો 19 રન. દિનેશ તૈયાર ફરી એકવાર સનીની વિરુદ્ધ. સ્ટેપ આઉટ કર્યા અને અહીંયા સારી કીપિંગ કરતા કીપર સનીભાઈ, ખુદ કપ્તાન. વિકેટ. કીપર નેમ પ્લીઝ. કીપર નેમ હરેશ. ગણેશભાઈ. દેવેન્દ્ર આવ્યા છે બેટિંગ કરવા માટે સનીનું સ્થાન લઈને. દેવેન્દ્ર તૈયાર. 6 ફૂટની હાઈટ છે. સુંદર બોલ. બેટનો નીચલો હિસ્સો લાગીને ફર્સ્ટ સેકન્ડ સ્લીપમાં બોલ ગયો અને નીલે એક ગલતી ના કરતા સારો બોલ કલેક્ટ કરીને કીપરના દસ્તાનોમાં બોલને થ્રો કર્યો. 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 20 રન. ફરી એકવાર લેગ સાઈડ પર ગુમાવાની કોશિશ કરી હતી નિખિલે, પર બેટનો અને બોલનો કાંઈ આમનો સામનો ના થયો. ડોટ બોલ લેગ બાયના રૂપમાં 1 રન. સ્કોર વધીને થઈ ગયો છે 21 રન. હજુ ને લાસ્ટ બોલ બાકી. સારામાં સારી બોલિંગ કરી છે અહીંયા અને સારો શોટ દેવેન્દ્ર દ્વારા. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર 25 રન. 2 વિકેટની નુકસાની પર સ્ક્વેર લેગ પર એક સારામાં સારો શોટ લગાડ્યો દેવેન્દ્રએ. 25. બોલર નેમ ગણેશભાઈ આવે છે બોલિંગ માર્ક પર રાઉન્ડ વિકેટ ગેંદબાજી કરવા માટે. ફરી એકવાર નિખિલ તૈયાર. નિખિલ તૈયાર. ફરી એકવાર ફૂલ ટોસ બોલને બનાવીને શોટ માર્યો અને અહીંયા જોઈએ વિકેટ મળે છે કે પર મિસ ફિલ્ડ. અધર બપર થતા ગણેશભાઈને લાગ્યું કે હું આ વિકેટ લઈ શકું છું, પણ અધર પપર થઈ ગયા અને બોલને મિસ કરતા રનઆઉટે મિસ કર્યો અહીંયા દેવેન્દ્રનો. સ્કોર વધીને થઈ ગયો છે 27 રન. 2 વિકેટની નુકસાની પર સારી રનિંગ બિટવીન ધ વિકેટ નિખિલ અને દેવેન્દ્ર દ્વારા. ફરી એકવાર સારો બોલ અને સારો ફિલ્ડિંગ લેગ સાઈડ પર. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 28 રન. હજુ ને લાસ્ટ ઓવરનો આપણે 3 બોલ બાકી છે. સ્ટેપ આઉટ થયા અને સ્ટેપ આઉટ નું નુકસાની ભોગવતા અહીંયા દેવેન્દ્રભાઈ બેટનો ફેસ ખોલ્યો તો સીધો જઈને કેમેરામેનની બાજુમાં બોલ લાગતો બોક્સ આઉટ થતા દેવેન્દ્રભાઈ. 28 રન પર હજુ ને 2 બોલ બાકી. જોઈએ આ 2 બોલમાં મહેન્દ્રભાઈ આવે છે. મહેશભાઈ આવે છે. આ 2 બોલમાં 2 બાઉન્ડ્રી લગાડે છે કે નહીં મહેશભાઈ. ગણેશભાઈની બોલિંગ માર્ક પર સારો શોટ અને સારી કાર્પેટ શોટ મારતા મિસફિલ્ડ થતી ખુદ કપ્તાન ઓર્ગેનાઇઝર દ્વારા. સ્કોર વધીને થઈ ગયો છે 32 રન. લાસ્ટ બોલ છે. હવે જોઈએ લાસ્ટ બોલમાં મહેશભાઈ હજુ એક બાઉન્ડ્રી મારે છે કે નહીં. અહીંયા તો બધે બાજુ મોટા મોટા ગેપ દેખાય છે, પણ મહેશભાઈને અહીંયા લલચાવ્યા હતા અને મહેશભાઈને નો બોલનો ઈશારો હતો, પણ બોક્સ આઉટ થતા 33 રન બનાવીને 34 રનનો લક્ષ્ય રાખ્યો હતો. અહીંયા ભાઈન્દર બ્લાસ્ટરે વોરિયર્સ કિંગના વિરુદ્ધ 33 રન બનાવ્યા. 34 રનનો લક્ષ્ય રાખ્યો છે. વોરિયર્સ કિંગ
એક સારામાં સારી બોલિંગ કરી હતી 33-34 ટુ વિન. જોઈએ 34 રન વોરિયર્સ કિંગ બનાવે છે કે નહીં, બીજા દોરમાં પ્રવેશ કરે છે કે નહીં. નોકઆઉટ આની પછી નોકઆઉટ ટુર્નામેન્ટ ચાલુ થશે. પ્રવીણ આની પછી કોનું છે એનાઉન્સ કરી દે ભાઈ. પ્રવીણભાઈ ચાવડા આની પછી કોની મેચ છે એનાઉન્સ કરી કાઢો. તેત્રીસ રન બનાવે 34 નો લક્ષ્ય રાખ્યો છે અહીંયા વોરિયર્સ કિંગ ની વિરુદ્ધ ભાઈન્દર બ્લાસ્ટરે. જોઈએ અહીંયા બંને ટીમ તો એક દમખમતું સારું પરફોર્મન્સ કર્યું છે. જોઈએ હવે કઈ ટીમ બીજા દોરમાં પ્રવેશ કરે છે. નેક્સ્ટ મેચ છે આપણી માર્કેટ પંચાયત અને ચેમ્બુર ચેમ્પિયન્સ. ટોસ માટે આવી જાય સેલ્ફી બૂથ પાસે. માર્કેટ પંચાયત અને ચેમ્બુર ચેમ્પિયન ચેમ્પિયન બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. હજુ ને આપણે 10 મુકાબલો આજના દિવસમાં નિપટાવવાનો છે. ફાઇનલ પણ આજે જ રમાડવાનું છે આપણે. આપણી પાસે શ્રી ચામુંડા પદયાત્રા મંડળના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મેરિયા આવ્યા છે. એમનું 28 પ્રીમિયર લીગ કમિટી હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર. નિખિલ ભાઈન્દર બ્લાસ્ટર ની ઓરથી પહેલા બોલિંગ માર્ક પર આવ્યા છે નિખિલભાઈ અને અભિષેક. અને સારો બોલ ગુગલી બોલ હતો અહીંયા. અભિષેકને લલચાવ્યો અને બેટનો ઉપલો હિસ્સો લાગીને કીપરના દસ્તાનામાં ગેન ગયો અને પહેલી સફળતા મળતી. 0 રન પર કાંઈ એક એકાઉન્ટ ઓપન ના કરતા અભિષેકભાઈ વિકેટ ગુમાવીને પવેલિયનનો રસ્તો દેખાડતા જય આવ્યા છે બેટિંગ કરવા માટે. શ્રી ચામુંડા પદયાત્રા મંડળની આખી ટીમ દ્વારા જે જમણવાર બનાવવામાં આવ્યું છે જબરદસ્ત છે અને ખૂબ સરસ જમવાનું હતું. છાશ અને જે બધી વ્યવસ્થા કરવામાં આવી છે છાશના સ્પોન્સર છે એમનો બી ખૂબ ખૂબ આભાર. જીનેશભાઈ આવ્યા છે બેટિંગ માર્ક પર. લેફ્ટ આર્મ બેટ્સમેન છે. રાઉન્ડ વિકેટ બોલિંગ માર્ક પર આવે છે નિખિલભાઈ. ફરી એકવાર બીજી બોલ લઈને સ્ટેપ આઉટ ત્યાં થોડા પગ અટેક રાખીને પગ પર બોલ વાગતા લેગ બાયના રૂપમાં 1 રન. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 1 રન 1 વિકેટની નુકસાની પર. દેવાંશી તૈયાર ફરી એકવાર સ્ટ્રાઇકિંગ એન્ડ પર ઓવર ધ વિકેટ. ફરી એકવાર સાઈડ ચેન્જ કરતા નિખિલભાઈ તીસરી બોલ લઈને આવ્યા છે. હલકા હાથેથી ગુમાઈ દીધો લેગ સાઈડ પર. 1 રન ચોર્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 2 રન. અત્યારે આપણી વચ્ચે કાર્યક્રમ જોવા માણેકભાઈ ગુપ્તાજી અને મનોજભાઈ સોલંકી એમનું હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર સર તમે આવ્યા. હું કમિટીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરજો. આવો તમે મેચ ના અત્યારે. હા સર હું તમને 2 મિનિટ કહીશ કે અત્યારે જે કમિટી છે જે આયોજન કર્યું છે એમની અત્યારે મેચ ચાલુ છે. પછી સન્માન માટે અમે બધા પ્લેયર્સને બોલાવશું આખી કમિટીને. યસ સર થેન્ક યુ. લાસ્ટ બોલ. સ્કોર વધીને થઈ ગયો છે 4 રન 1 વિકેટની નુકસાની પર. ફરી એકવાર મિસફિલ્ડ હતી કીપરથી મિસફિલ્ડ થઈ અને 22 ના રૂપમાં 1 રન 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 5 રન 1 ઓવરની સમાપ્તિ પર. 5 રન 1 વિકેટની નુકસાની પર.
બોલર ટોસમાંથી બંને ટીમને વિનંતી કરીશ કે સેલ્ફી બૂથ પાસે આવે. મેહુલભાઈ આવે છે બીજી ઓવર લઈને. ભાઈન્દર બ્લાસ્ટરની ઓવરથી મેહુલ તૈયાર ફરી એકવાર રાઉન્ડ વિકેટ. બોલિંગ માર્ક પર રાઈટ હેન્ડ બોલર અને લેફ્ટ હેન્ડ બેટ્સમેનને વિરુદ્ધ. જીનેશ તૈયાર. ફિલ્ડિંગની જમાવટ કરતા કીપર નિખિલભાઈ. કોણ બોલશે તમારા મતે? સુંદર બોલ લેગ સ્પિન થતો લેગ સામું કરતું. અહીંયા વેટ કરી હતી જીનેશભાઈ કે વાઇડ બોલ આવશે, પણ અહીંયા વાઇડ બોલ તો નહીં પણ એક વિકેટ ગુમાવતા. ચેમ્બુર ચેમ્પિયન ટોસ જીતીને બેટિંગ લીધી છે બોલ ને સમજી ના શક્યા અને માર્કેટ પંચાયતની ફિલ્ડિંગ છે. બંને ટીમને ઓલ ધ બેસ્ટ. વાઇડ બોલની માંગ કરી હતી પણ એમને જોયું નહીં કે એમનો લેગ સ્ટમ્પ ઉખડી ગયું છે. બીજી વિકેટ મળતી. બીજી વિકેટ જીનેશભાઈના નામ પર. ગણેશ તનિષ આવ્યો છે બેટિંગ માર્ક પર. જોઈએ હવે તનિષ અહીંયા આ ત્રીજી ઓવરના 4 બોલમાં કેટલા રન બનાવી શકે છે. 5 રન પર 2 વિકેટ તો અહીંયા મળી ગઈ છે. 2 પણ એક સારામાં સારી વિકેટ હતી જે 2 બેટ્સમેનને પેવિલિયનનો રસ્તો બતાવતા. મેહુલભાઈ તૈયાર ફરી એકવાર ત્રીજી ઓવરનો બીજો બોલ લઈને રાઉન્ડ વિકેટ બોલિંગ કરવા માટે. બોલિંગ સારી બોલિંગ હતી. અહીંયા બેટ્સમેન ચકિત થતા પર 22 ના રૂપમાં 1 રન ચોરી કાઢ્યો બંને બેટ્સમેને. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 6 રન. 2 વિકેટની નુકસાની પર. યોગીભાઈએ બહુ જ મહેનત કરી હતી આ વિકેટ લેવા માટે, પર બેટ્સમેન ક્રીઝ પર પહોંચી ગયા. દેવાંશી તૈયાર ફરી એકવાર મેહુલભાઈની બોલિંગ માર્ક પર. મેહુલભાઈની એક યુનિક સ્ટાઇલ છે બોલિંગ કરવા માટે. કરીબ 6.5 ફૂટની હાઈટ છે. હલકા બોલ નાખે છે. અહીંયા બેટ્સમેનને લલચાવવા માટે હલકા હાથથી રમીને મિડ ઓફ પર કલેક્ટ કર્યો બોલને. 1 રન ચોરી લીધો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 7 રન. 2 વિકેટની નુકસાની પર. ચોથો બોલ તૈયાર ફરી એકવાર અને સારી ફિલ્ડિંગ. સારી ફિલ્ડિંગ. બાઉન્ડ્રી રોકતા મિડ ઓન પર. સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. લાસ્ટ બોલ બાકી. મેહુલભાઈ તૈયાર ફરી એકવાર. વોરિયર કિંગ્સ. ભાઈન્દર બ્લાસ્ટર એક સારામાં સારી અહીંયા બોલિંગ કરે છે. મેહુલભાઈએ 3 ઓવરમાં 2 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી. હજુ ને 10 બોલમાં બહુ જ રનની જરૂરત છે. હજુ ને 10 બોલમાં 26 રનની જરૂરત છે. વોરિયર્સ કિંગના આ મુકાબલો હાસિલ કરવા માટે કરીબ 4 બાઉન્ડ્રી મારશે વોરિયર્સ કિંગ તો પણ મુકાબલામાં બની શકશે. સનીભાઈ આવ્યા છે બોલિંગ માર્ક પર. સારી બોલ. અહીંયા વાઇડની માંગ કરી હતી પર એમ્પાયર પર કોઈ દબાવ નહીં. એમએસડી ફરી એકવાર વાઇડ બોલ. કરીબ 3 થી 4 કદમોની દૂરીથી બોલ નીકળતો.
વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી અને આ વ્હાઇટ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 9 રન. સુંદર શોટ, વન બાઉન્સ. કવર ક્ષેત્રમાંથી દોડીને બોલને કલેક્ટ કર્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. હજુને 24 રનની જરૂરત મુકાબલો હાસિલ કરવા માટે. સારો શોટ. એમ્પાયર નો શું નિર્ણય છે? ऑडियंस तो काय पण कहिएगा भाई અમારું કે હાલે છે કાય અમે ન્યાય કીધું કાય અમે આપસમાં કાય પણ વાત અમે અમે 6 આપી ને એ ભાઈ અમે 6 આપી ને અમે 6 નો આપી 2 રન આઉટ. બોક્સ આઉટ થતા અહીંયા લલચાવ્યા હતા બેટ્સમેનને, હાથ ખોલ્યો તો પણ બોક્સ આઉટ થતા સનીભાઈની બોલિંગમાં ત્રીજી વિકેટ મળતી અહીંયા સનીભાઈની બોલિંગમાં. દેવાંશુ આઉટ થઈને વિકેટ. ખુદ ઓર્ગેનાઇઝર આવ્યા છે બેટિંગ કરવા માટે. હજુને 7 બોલમાં 24 રનની જરૂરત છે. જોઈએ અહીંયા ઓર્ગેનાઇઝર આવ્યા છે બેટિંગ કરવા માટે. 7 બોલમાં 24 રન બનાવી છે. વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતા આ વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 11 રન. ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા છે સનીભાઈ કે એમને 1 વિકેટ મળી ગઈ છે તો એમને લાગે છે કે હું પણ હજી 1-2 વિકેટ લઈ શકું. એમ્પાયર નો શું નિર્ણય છે? ડોટ બોલ. ડોટ બોલ. લાસ્ટ બોલ બાકી. 11 રન થઈ ગયા છે. રિવ્યુ લેવામાં આવ્યું છે બેટિંગ સાઇડથી. વ્હાઇટની માંગ કરી હતી. જોઈએ હવે એમ્પાયર અમારા થર્ડ એમ્પાયર નયનભાઈ મારું જઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર. 28 પ્રીમિયર લીગ મીરા રોડ. અહીંયા એમ્પાયર નો શું નિર્ણય છે? એમ્પાયર શું? ડોટ બોલ. લાસ્ટ બોલ લઈને આવે છે ફરી એકવાર સનીભાઈ. સ્કોર અજીને રોકી કાઢ્યો છે 11 રન પર. લાસ્ટ બોલ. ત્રીજી ઓવરનો લાસ્ટ બોલ છે. જોઈએ સનીભાઈ અહીંયા શું કરામત કરે છે બોલિંગ માર્ક પર.
લાસ્ટ બોલ લઈને આવે છે સનીભાઈ બાઇન્ડ ધ બ્લાસ્ટરના સુંદર બોલ અરે મિસ થતા સ્ટમ્પ મિસ થતું ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર 11 રન હજુને 5 બોલમાં 23 રનની જરૂરત છે મહેશભાઈ આવે છે બોલિંગ માપ પર 23 રનની જરૂરત છે 5 બોલમાં 23 રન ને મહેશ છે ભાઈ બોલર કોણ છે ના યોગી નથી ઓલો હું ભાઈ મહેશ છે ને હું એ હું શિંગુ નામ છે મારું વાઇડ બોલ નો ઈશારો એન પારનો અમારી સુધી પહોંચતા બહુ લાંબો કટ કર્યો તો અહીંયા કરીબ 7 કદમોની દૂરીથી આ બોલ નીકળતો વાઇડ બોલ સ્કોર વધીને થઈ ગયો છે 12 રન ભાવેશભાઈ વાહ 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 તનિષભાઈ વેરી ગુડ શોટ ધનીશભાઈ લેધરનો શોટ રમીને અહીંયા એમને ખબર નથી ને ફોર ને આ ડેડ હતી બાઉન્ડ્રી બહુ લાંબી હતી તો તનિષભાઈ બહુ જ હાથ ખોલી કાઢ્યો અને સીધા જઈને બોક્સ આઉટ થતા વૈભવ સૂર્યવંશી નીલ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે 8 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમે છે બહુ જ સારી વાત છે એક વાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ ભાઈઓ સારો શોટ અને સારી બાઉન્ડ્રી મારતા નીલભાઈ અહીંયા એમનું દમ કમતું બતાવતા જેમ વૈભવ સૂર્યવંશી પહેલા બોલમાં છક્કો મારે છે એમ નીલભાઈ પણ એક એમનું દમ કમતું બતાવતા પહેલા બોલમાં ચૌકો મારીને એનું દમ કમતું બતાવી દીધું છે આ છોકરાએ નાલા સુપારામાં બી હલાવી નાખ્યા હતા એક લાસ્ટ બોલ હતો અને બાઉન્ડ્રી મારી હતી તો આપણી સમાજનો વૈભવ સૂર્યવંશી છે અગર આ બોલમાં બાઉન્ડ્રી મારશે તો કોમેન્ટ્રી બોક્સ તરફથી 101 રૂપિયા દેવામાં આવશે ક્યા વાત હે 101 શોટ નયનભાઈ મારું તરફથી 101 રૂપિયા દેવામાં આવશે નીલભાઈને પ્રવીણભાઈ ચાવડાને આપો એમના ટીમને 8 વર્ષના છોકરાએ 8 રન મારીને બધા ક્રિકેટરનો ઉત્સાહ વધારી દીધો છે જોરદાર તાળીઓ એકવાર નીલ માટે તાળીઓ થઈ જાય ખરેખર 501 હજી એક બાઉન્ડ્રી મારશે તો 501 દેવામાં આવશે સારી એક્શન છે બેટિંગની બેટર ટુ નેક્સ્ટ ટાઈમ છે નીલ ખૂબ સરસ સારી બાઉન્ડ્રી મારી નીલ 2 મિનિટ આવજે નીલ આ સાઈડ અહીંયા કોમેન્ટ્રી બોક્સ તરફથી તમને 101 રૂપિયા આપવામાં આવે છે નયનભાઈ મારું જે અમારા મેઘવાળ સમાજના એક ધુરંધર બેટ્સમેન અને બોલર છે એમની તરફથી 101 રૂપિયા દેવામાં આવ્યો છે નીલભાઈને જે 8 વર્ષનો છોકરો છે એમને 2 બાઉન્ડ્રી મારીને એમનું દમકમતું બતાવતા આની પ્રવીણભાઈ કોની મેચ છે પ્રવીણભાઈ ચેમ્બુર ચેમ્પિયન અને માર્કેટ પંચાયત ટોસ કોણ win